મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો છે અભ્યાસ કર્યો હતો કે એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી છે આપણે સ્ટડી આઉટ કર્યું હતું. હવે જો વિદ્યુત સ્થિતિ ઉર્જા છે તો એના માટે આપણે બે બિંદુવત વિદ્યુતભારોને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તાર્યું હતું અને એના માટે વિદ્યુત સ્થિતિ ઉર્જાની છે વ્યાખ્યા આપી હતી. તો શું છે વ્યાખ્યા? તો જો શરૂઆતમાં હું આ Q1 વિદ્યુતભાર છે મૂકું છું, તો Q1 વિદ્યુતભાર લાવું ત્યારે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હાજર હશે નહીં. તેના કારણે આ વિદ્યુતભારને લાવવા કોઈ મારે કાર્ય કરવું પડશે નહીં. પરંતુ હવે જો આ Q1 વિદ્યુતભાર છે હાજર છે અને Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવું, તો આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો કે આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. તો એના કારણે શું થશે? તો કે તમારે આ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ Q2 વિદ્યુતભારને કાર્ય કરીને આપેલા બિંદુએ લાવવો પડશે. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય છે એ તે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો જો વ્યાખ્યા, તો કે આપેલા વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ તે બિંદુ પાસે તે વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે કે તેની સ્થિતિ ઉર્જા છે એવું કહેવાય. અને જો બે વિદ્યુતભારો એકબીજાથી એ અંતરે હોય તો એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ કે Q1 Q2 upon R. અને આના માટે એક વાત પણ આપણે કીધી હતી કે સ્થિતિ ઉર્જા U બરાબર શું થશે? તો કે સ્થિતિ ઉર્જા U બરાબર એક તો આ કુલંબીય બળ વડે કરવું પડતું કાર્ય, તો કે એ W ઇલેક્ટ્રિકલ ફોર્સ, એટલે વિદ્યુત બળની વિરુદ્ધ હોવાથી એને ઇલેક્ટ્રિકલ ફોર્સ Fe વડે દર્શાવવું, બરાબર તમે બાહ્ય બળ વડે પણ કાર્ય કરી શકો. તો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય છે આ બાજુ હશે W એક્સટર્નલ, બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય બરાબર W બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એક્સટર્નલ. આ સૂત્ર છે આપણે જોયું હતું અને એને આ ખાસ ધ્યાનમાં આપવાનું છે કે જો બાહ્ય બળ વડે કાર્ય થાય છે તો બાહ્ય બળ વડે થતું કાર્ય છે સીધું સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. અને જો વિદ્યુત બળની વિરુદ્ધ કાર્ય થાય છે એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય થાય છે તો એ પણ શેના સ્વરૂપે સંગ્રહ પામતો હોય છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. વિરુદ્ધ થતું હોવાથી અહીંયા માઇનસનું ચિહ્ન આવે છે. ઓકે, એટલે આ વસ્તુ છે નોટ ડાઉન કરવાની છે. હવે જો આપણે બે બિંદુવત વિદ્યુતભારો હતા એના કારણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તાર્યું, તો એના માટે આપણે એમ કહી શકીએ કે પહેલો વિદ્યુતભાર લાવ્યા ત્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર ન હોવાથી પહેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય 0, તેથી સ્થિતિ ઉર્જા 0. બીજો વિદ્યુતભાર લાવ્યા ત્યારે કરવું પડતું કાર્ય કેટલું હતું? તો કે K Q1 Q2 upon A. તો આ બે વિદ્યુતભાર તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આ રીતે આવે છે, U બરાબર K Q1 Q2 upon A. ઓકે, જે આપણે આગળ સૂત્ર તાર્યું એ એઝ ઇટ ઇઝ જ છે. અહીંયા અંતર R હતું, અહીંયા અંતર A છે. હવે જો આવા કેવા પ્રશ્ન છે આ વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે પૂછાય તો એના માટે તો એક પ્રશ્ન જોઈએ, નામ આવો એમને. આ ધારો કે એક્ઝામ્પલ 1 છે, તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે કે એક્ઝામ્પલ 2. તમને એમ કીધું હોય કે એક સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર, સમબાજુ ત્રિકોણ એટલે દરેક બાજુની લંબાઈ એ સરખી છે, દરેક પર Q વિદ્યુતભાર સમાન રીતે મૂકેલો છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. તો જો આવો કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે સમજવા માટે જોજો, ધ્યાન આપજો. ધારો કે તમે અહીંયા Q1 equal to Q વિદ્યુતભાર મૂક્યો, તો શરૂઆતમાં અહીંયા કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હાજર હતું નહીં, તેથી અહીંયા કોઈ પણ કાર્ય કરવું પડશે નહીં. પછી હવે આ Q1 વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે તો બિંદુવત વિદ્યુતભાર હોવાથી ત્રિજ્યાવર્તી દિશામાં હશે, તેથી આનાથી A જેટલા અંતરે તમે બીજો એક વિદ્યુતભાર લાવ્યા Q2 equal to Q. તો જો Q1 વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં તમે અનંત અંતરેથી Q2 વિદ્યુતભાર લાવ્યા તો આ બેવના જોડની સ્થિતિ ઉર્જા મળશે. અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે U
આ આખા તંત્રની છે એટલે યુ નેટ બરાબર લઈ લઉં છું, પરિણામી બરાબર કેટલી થશે તો કે યુ પેલા વિદ્યુત ભારને કારણે બીજું વિદ્યુત ભાર લાવ્યા એનું U12 પ્લસ. હવે જો Q1 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં આ બિંદુ પાસે પણ હશે. તો અહીંયા તમે Q3 ઇક્વલ ટુ Q વિદ્યુત ભાર ત્રીજો વિદ્યુત ભાર લાવ્યા તો એના માટે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એટલે કે U13. સમજાય છે? આમનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશા 12 તરફ હશે. અનંત અંતરેથી Q3 ઇક્વલ ટુ Q વિદ્યુત ભારને આ બિંદુ પાસે લાવ્યા અને આ અંતર કેટલું છે એ ઓકે. તો જુઓ આ Q2 ઇક્વલ ટુ Q વિદ્યુત ભારનું પણ વિદ્યુત ક્ષેત્ર અહીંથી આ દિશામાં હતું ત્રિજ્યાવર્તી દિશામાં તો એના કારણે પણ એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા મળશે આપણને. તો આ વિદ્યુત ભાર પાસે આ બંને વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જા મળશે એટલે કે U કોના કારણે મળે છે 2 ને કારણે. કોના પર તો કે 3 પર. તો આ આખા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આવી U12 પ્લસ U13 પ્લસ U23. કઈ રીતે સમજો? પહેલો વિદ્યુત ભાર મૂક્યો એકલા અટુલા વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે નહીં તો કંઈ નહીં. બીજો આવ્યો તો કે પહેલાના કારણે બીજા પર. ત્રીજો વિદ્યુત ભાર મૂક્યો તો પહેલાના કારણે ત્રીજાના તંત્રની સ્થિતિ ઉર્જા અને બીજો તો હાજર હતો તો બીજાને લીધે 2 અને 3 ના વિદ્યુત ભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે કે U23. જુઓ U12 તો કે બે વિદ્યુત ભાર Q અને Q સરખા જ છે, અંતર એ છે તો આની સ્થિતિ ઉર્જા કેટલી આવશે કે Q² અપોન A. ચાલો 13 1 અને 3 ના તંત્રની વિદ્યુત ભાર સરખા છે, અંતર સરખું છે, સ્થિતિ ઉર્જા શું આવશે કે Q1 Q2 એટલે Q² ના છેદમાં A પ્લસ બીજા અને ત્રીજાના તંત્રની સ્થિતિ ઉર્જા વિદ્યુત ભાર સરખા અંતર સરખું તો કેટલું આવશે કે Q² અપોન A. તો કેટલી વખત આવી ગઈ 3 કે Q² અપોન A. આ તમારો આન્સર મળી ગયો કે જો કોઈ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર પ્લસ Q વિદ્યુત ભાર મૂકેલા હોય તો એના વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી આવશે 3 કે Q² અપોન A. હવે પ્રશ્ન એ થાય કે સર આવા ઘણા બધા સમમિતિવાળા ઘણા બધા શિરોબિંદુઓ ઉપર વિદ્યુત ભાર મૂકેલો હોય તો એના માટે આ જોડ કઈ રીતે લખવી અથવા તો આમની કોઈ શોર્ટ ટ્રીક ખરી? તો યસ, આમની એક શોર્ટ ટ્રીક છે આમને યાદ રાખવા માટે, પણ એ પહેલા આપણે જોઈએ. ધારો કે ચોરસ છે અને ચોરસના શિરોબિંદુ ઉપર સમાન વિદ્યુત ભાર મૂકેલા હોય તો જોજો ક્વેશ્ચન આપણને એમ કહે કે એક સમબાજુ એટલે કે એક ચોરસ છે, ચોરસ એટલે સમબાજુ હોય, ચોરસના શિરોબિંદુ ઉપર સમાન વિદ્યુત ભાર Q મૂકતા આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. તો આના માટે શું કરો જોજો. તો આના માટે પહેલો વિદ્યુત ભાર Q તમે હતો અહીંયા Q1 ઇક્વલ ટુ Q વિદ્યુત ભાર છે. અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર ન હોવાથી કાર્ય 0 તેથી સ્થિતિ ઉર્જા 0. હવે આ Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત હોવાથી ત્રિજ્યાવર્તી દિશામાં અહીંથી આ બિંદુ પર પણ હશે, ત્રિજ્યાવર્તી દિશામાં અહીંથી આ બિંદુ પર પણ હશે અને ત્રિજ્યાવર્તી દિશામાં અહીંથી આ બિંદુ પર પણ હશે. જોજો હવે ધ્યાન આપજો. આ Q1 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે આ દિશામાં હતું. અનંત અંતરેથી તમે કોઈ Q2 ઇક્વલ ટુ Q વિદ્યુત ભાર આ બિંદુ પાસે લાવ્યા તો અહીંયા પહેલા અને બીજાના તંત્રની સ્થિતિ ઉર્જા આવશે U12. ઓકે, અહીંયા માત્ર બીજો વિદ્યુત ભાર લાવ્યા તો આ સ્થિતિ ઉર્જા આવી U12. પછી તમે Q3 ઇક્વલ ટુ Q વિદ્યુત ભાર લાવ્યા તો આ વિદ્યુત ભારને કારણે અહીંયા સ્થિતિ ઉર્જા હતી, આમના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર હોવાથી અહીંયા પણ સ્થિતિ ઉર્જા આવશે. તો અહીંયા બે સ્થિતિ ઉર્જા મળશે, કઈ U બીજાના કારણે ત્રીજા પર પ્લસ પહેલા અને ત્રીજાના તંત્રની U13. સમજાય છે? આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હતું, આમનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો બંને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય છે કેટલું આવશે U23 પ્લસ U13. તો આ 3 વિદ્યુત ભાર તમે ગોઠવી કાઢ્યા. હવે આ ચોરસની અંદર
હવે આ ચોરસની અંદર તમે ચોથો વિદ્યુતભાર મૂકો છો અને આ ચોથો વિદ્યુતભાર છે Q4 = Q. તો જો આ બિંદુ પાસે પહેલાના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, 3 ને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને 2 ને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો Q4 વિદ્યુતભારને આ ત્રણેયના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરીને આ બિંદુએ પહોંચવું પડશે. એના માટે અહીંયા સ્થિતિ ઉર્જા છે કોના કોના કારણે આવશે? તો 1 અને 4 ના તંત્રની U14 પ્લસ 2 અને 4 ના તંત્રની U24 પ્લસ 3 અને 4 ના તંત્રની 3 અને 4. તો આ રીતે ટોટલ સ્થિતિ ઉર્જા કેટલી આવી? જો આખા ચોરસના શિરોબિંદુઓના તંત્ર બનાવવા માટે ટોટલ સ્થિતિ ઉર્જા તો કે U net = U12 પ્લસ U23 પ્લસ U13 પ્લસ U14 પ્લસ U24 પ્લસ U34. ઓકે, આટલી આવી. હવે આમને રીઅરેન્જ કરો તો આવું થઈ જશે U12 પ્લસ U13 પ્લસ U14 પ્લસ U23 પ્લસ U24 પ્લસ U34. જો કોઈને કંઈ આઈડિયા આવે છે કંઈ એવું? તો કે કોઈ પણ વિદ્યુતભાર તંત્રની જો તમારે સ્થિતિ ઉર્જા છે તો એના માટે શું કરવાનું? તો આ ટોટલ વિદ્યુતભાર કેટલા? તો કે 1 2 3 અને 4. તો પહેલો વિદ્યુતભાર લેવાનો. પહેલા વિદ્યુતભાર માટે એના પછીના ક્રમિક નંબરની સ્થિતિ ઉર્જા. તો પહેલા પછી બીજો, પહેલા ત્રીજો, પહેલા સાથે ચોથો, 4 4 વિદ્યુતભાર અહીંયા આવી ગયા. પછી કોનું લેવાનું? તો 1 ને બદલે 2 નંબર લેવાનું. 2 પછી કયો આવે? તો કે 3, 3 પછી 4. તો અહીંયા આનું પૂરું થઈ ગયું. પછી ત્રીજો લ્યો તો ત્રીજા પછી કયો આવે? ચોથો. હવે આ બધા જ તંત્રની સ્થિતિ ઉર્જા આવી ગઈ. હવે તમે એમ કહો કે સર આ 4 ને લાવ્યા તો 4 અને 1 ના તંત્રની કયો કે 1 અને 4 ના તંત્રની કયો? કંઈ ફરક પડશે નહીં. બધું કેવું રહેવાનું છે? એક સરખું. કેમ કે સ્થિતિ ઉર્જા છે એ અદિશ રાશિ છે એટલે એને દિશા સાથે કંઈ લેવા દેવા નથી. એટલે એવું નહીં કહેતા કે 1 અને 4 ના તંત્રની સ્થિતિ ઉર્જા અને 4 અને 1 ના તંત્રની સ્થિતિ ઉર્જા માઇનસ હોય નહીં. એને દિશા સાથે કંઈ લેવા દેવા નથી. તો આ આવી ગયું આપણું ફાઇનલ સ્થિતિ ઉર્જા. હવે જોજો, ધ્યાન આપજો. આ 1 અને 2 નું તંત્ર એકબીજાથી કેટલા અંતરે? એ અંતરે. 1 અને 4 નું તંત્ર એકબીજાથી કેટલા અંતરે? 1. તો 1. પછી 1 અને 4 નું તંત્ર. પછી 2 અને 3 નું તંત્ર એકબીજાથી એ અંતરે. 2 અને 3 નું તંત્ર એકબીજાથી એ અંતરે. તેવી રીતે 3 અને 4 નું તંત્ર એકબીજાથી એ અંતરે. તો આ 4 ના તંત્ર સમાન વિદ્યુતભાર અને અંતર પણ સરખું છે. તો એ 4 ના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી વખત આવી જશે? 4 વાર K(Q²)A. સમજાય છે? જે રીતે આ વિદ્યુતભારો સરખા, અંતર સરખું હતું તો એવી આપણને ટોટલ 3 જોડો મળી. તો તેથી આ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે 3 વખત આવી. તેવી રીતે આ વિદ્યુતભારોના મૂલ્ય સરખા છે અને અંતર પણ સરખું છે તો એની સ્થિતિ ઉર્જાની જોડ કેટલી વખત આવશે? 4 વાર. બીજું જોવો, 1 અને 3 ના તંત્રની સ્થિતિ ઉર્જા. તો આ એક પ્રકારનો શું બન્યો? વિકર્ણ બન્યો, ચોરસનો વિકર્ણ. તેવી જ રીતે 2 અને 4 ના તંત્રની સ્થિતિ ઉર્જા. તો 2 અને 4 ના તંત્રની સ્થિતિ ઉર્જા આ ફરી પાછો એક વિકર્ણ બન્યો. તો આ વિકર્ણનું માપ કેટલું? તો કે આ A છે, આ A છે, તો આ માપ કેટલું થઈ જશે? √2A થશે. તો આ અંતર સરખા, વિદ્યુતભાર સરખા, અંતર સરખા, વિદ્યુતભાર સરખા. એ કેવી જોડ આવશે? 2 વખત. તો કે 2 વખત. સ્થિતિ ઉર્જા કેટલી? તો કે K(Q²)√2A. સમજાય છે? ચાલો, K(Q²)A છે એ સામાન્ય કાઢી લ્યો અથવા તો 2K² છે સામાન્ય કાઢી લો. તો શું થશે? જો K(Q²)A છે સામાન્ય કાઢું તો પહેલામાં શું વધ્યું? 4 પ્લસ 2 ના છેદમાં √2. તો 2 ને 2 વખત √2 કહેવાય, એકવાર કેન્સલ થઈ ગયા. તો K(Q²)(4 + √2). તો આ છે આખા તંત્રની સ્થિતિ ઉર્જા મળી, પરિણામી સ્થિતિ ઉર્જા. આ રીતે તમે છે સોલ્વ કરી શકો છો. ઓકે,
તો હવે તમને એમ થશે કે સર તમે કહેતા હતા શોર્ટ ટ્રિક શું છે? તો જો શોર્ટ ટ્રિક શું છે. શોર્ટ ટ્રિક એ છે કે જો સમમિતિ ધરાવતું વિદ્યુતભાર વિતરણ હોય, સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણ માટે પરિણામી સ્થિતિ ઊર્જા યુ નેટ બરાબર જેટલા વિદ્યુતભાર હોય એને છેદમાં 2 અને કોઈ એક વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા, કોઈ એક વિદ્યુતભાર પર જે પણ તંત્રને કારણે સ્થિતિ ઊર્જા આવે છે તે, જ્યાં n બરાબર વિદ્યુતભારની સંખ્યા, n બરાબર શું? વિદ્યુતભારની સંખ્યા, અને u1 કોઈ એક વિદ્યુતભાર પર સ્થિતિ ઊર્જા, આખા તંત્રનો કોઈ એક વિદ્યુતભાર તમારે પસંદ કરવાનો, એ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા છે લઈ લેવાની. તો એ તમારો છે આન્સર આવી ગયો. ઓકે, ચાલો આ આવે છે કે નહીં એને ચેક કરવું છે. જોઈએ, જો અહીંયા આ વિદ્યુતભારો કેટલા છે? પહેલા ત્રિકોણ માટે ચેક કરીએ. ત્રિકોણ માટે આપણો આન્સર આવે છે કે નહીં. તો ત્રિકોણ માટે ચેક કરવા માટે મેં અહીંયા જગ્યા રાખી. જો ત્રિકોણ માટે શોર્ટ ટ્રિક. ઓકે, ત્રિકોણ માટે તો શોર્ટ ટ્રિક આપણી શું છે? તો કે યુ નેટ બરાબર n/2 u1. તો જો યુ નેટ બરાબર કેટલા વિદ્યુતભારો છે? 3. 3/2 u1. તો કોઈ એક વિદ્યુતભારની છે એના ઉપર સ્થિતિ ઊર્જા લઈ લઈએ. ચાલો q1 લઈએ. તો q1 વિદ્યુતભારના પર કેટલા વિદ્યુતભારોને કારણે સ્થિતિ ઊર્જા મળે છે? તો કે 2 ને કારણે પણ અને 3 ને કારણે પણ. તો કે અહીંયા હું સ્થિતિ ઊર્જા લઉં છું પહેલા વિદ્યુતભારની u1. તો જો આ શું થઈ જશે? 3/2. તો પહેલા વિદ્યુતભાર પર તો બીજાને કારણે પણ સ્થિતિ ઊર્જા છે એટલે u23 સોરી u12 પ્લસ ત્રીજાને કારણે પણ છે તો u13 એટલે પહેલા વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા થઈ ગઈ. આ કેટલી વાર? તો કે આ kq²/a² એક વાર, kq²/a² 2 વાર. તો 2 વાર આવશે તો શું થઈ જશે? આ 3/2 2 વખત 2kq²/a 2 કેન્સલ થઈ ગયા. તો આન્સર શું આવશે? 3kq²/a. જો આ આન્સર ને આન્સર આપણા બે મેચ આવ્યા. સમજાય છે? જેટલાનું હોય એટલાને તમારે અહીંયા કન્સિડર કરવાની. ચાલો ચોરસ માટે જોઈએ. ચોરસ માટે આપણો આન્સર છે એ સેમ આવે છે કે નહીં એ જોઈએ. ચોરસ માટે તો ચોરસ માટે કેટલા વિદ્યુતભારો છે ચોરસમાં? તો કે ચોરસમાં 4. કેટલા વિદ્યુતભારો હોય? 4 વિદ્યુતભાર છેદમાં 2 સૂત્ર અનુસાર. અને અહીંયા છે કોઈ એક વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા છે હું લઈ લઉં છું. જો અહીંયા મેં બધાની લખેલી જ છે, કોઈ એકની લઈ લઉં, કોઈ એકની. ચાલો આપણે ચોથો વિદ્યુતભાર પસંદ કરીએ. કેટલામો? ચોથો વિદ્યુતભાર. તો અહીંયા લઉં છું યુ, ચોથા નંબરના વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા. તો ચોથા વિદ્યુતભાર પર જો પહેલા અને ચોથાના તંત્રની સ્થિતિ ઊર્જા, ત્રીજા અને ચોથાના તંત્રની સ્થિતિ ઊર્જા અને બીજા અને ચોથાના તંત્રની સ્થિતિ ઊર્જા તો અહીંયા મેં લખેલી છે. ચાલો એમને લખી નાખું. u4/2 કેટલા આવશે? તો કે ચોથા અને પહેલાના તંત્રની સ્થિતિ ઊર્જા, ચોથાને ધ્યાનમાં લીધો છે એટલે ચોથો અને પહેલો પ્લસ ચોથો અને બીજું પ્લસ ચોથો અને ત્રીજો. ઓકે, તો જો 4 અને 1 એકબીજાથી એ અંતરે, તેવી રીતે 4 અને 3 એકબીજાથી એ અંતરે. તો આ કેટલી આવશે? kq²/a, kq²/a 2 વખત થઈ ગયું. તો અહીંયા લખું છું 4/2 2 વખત આ બે માર્ક કરેલા છે એની સ્થિતિ ઊર્જા 2kq²/a પ્લસ 4 અને 2. તો 4 અને 2 એકબીજાના વિકર્ણના શિરોબિંદુઓ છે તો એની સ્થિતિ ઊર્જા kq² અને અંતર કેટલું આવશે? √2a.
ઓકે, આમને અંદર ગુણાકાર કરી દો અથવા તો કે ક્યુ સ્ક્વેર અપોન એ છે આમાંથી સામાન્ય લઈ લો તો શું થઈ જશે? કે ક્યુ સ્ક્વેર અપોન એ છે સામાન્ય લો તો શું થઈ જશે? કે ક્યુ સ્ક્વેર અપોન એ. આમનો આની સાથે ગુણાકાર, 2 2 કેન્સલ આઉટ તો આ 4 વધશે અહીંયા, પ્લસ આ 4/2 એટલે 2 છે અંદર જશે તો 2 અને 1/√2 છે કેન્સલ આઉટ થઈ જશે, √2. ઓકે, જો આવી ગયો આન્સર જૈસે થે. એટલે આ રીતે તમે શોર્ટ ટ્રીક યુઝ કરીને પણ આ પ્રશ્ન છે સોલ્વ કરી શકો છો. ઓકે, શોર્ટ ટ્રીક શું છે? જો સમિતિવાળા હોય બધાય સતત રીતે વિતરિત થયેલા હોય તો તેના માટે તમે આ રીતે પણ મેળવી શકો, અથવા તો બેટર વે આ રીત. કઈ? તો કે જે છે એને પહેલાને કારણે બીજા પર, પહેલાની અને ત્રીજાની, પહેલાની અને ચોથાની, પછી વારો આવ્યો બીજા વિદ્યુતભારનો તો બીજા અને ત્રીજાની, બીજા અને ચોથાની, વારો આવ્યો ત્રીજાનો તો ત્રીજા અને ચોથાની. ઓકે, આખી રીતે કન્ટિન્યુઅસ આગળ વધવાનું, એકને એક વિદ્યુતભાર છે રિપીટ ના થાય એનું ધ્યાન આપવાનું. તો આશા રાખું છું તમને વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા છે એ મેળવવા માટેનું હવે છે ખ્યાલ આવી ગયો હશે. ખાસ તૈયાર કરો. ચાલો હજુ પણ વધારેના દાખલાઓ છે આને આધારિત જોઈએ. નોટ ડાઉન કરો પહેલા. ચાલો તો આગળ વધીએ કે આપેલા વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો, અથવા તો આ સ્થિતિ ઉર્જા વાળો પ્રશ્ન છે આ રીતે પણ પૂછાય કે આપેલું તંત્ર બનાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. કરવું પડતું કાર્ય એટલે બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય એ મેળવવાનું છે. અથવા તો એમ પણ પૂછે તો કે વિદ્યુત બળ દ્વારા, જે વિદ્યુત બળ દ્વારા કરવું પડતું કાર્ય છે એ મેળવો તો વિદ્યુત બળ દ્વારા થતું કાર્યનું ઋણ મૂલ્ય એ સ્થિતિ બરાબર થશે. આપણે જાણીએ છીએ કેમ કે આપણે જોયું હતું કે સ્થિતિ ઉર્જા U બરાબર W એક્સટર્નલ બરાબર -W ઇલેક્ટ્રિકલ. ઓકે, ચાલો તો આમની સ્થિતિ ઉર્જા મેળવવી છે. તો જો સ્થિતિ ઉર્જા માટે આ સમિતિ ધરાવતું જ વિદ્યુતભાર વિતરણ કહેવાય, કાં તો તમે આ વિદ્યુતભારની એક પછી એક જોડ લઈને સ્થિતિ ઉર્જા ગણી નાખો અથવા તો શોર્ટકટ યુઝ કરી લો. આપણે બંને રીતે જોઈ લઈએ. ઓકે, તો જો મેં તમને કીધું હતું કે આવી રીતે સમાન વિદ્યુતભાર છે ગોઠવાયેલો છે, આની વચ્ચેની સમબાજુ છે એટલે કે સમઘન છે, સમઘનની લંબાઈ એ છે. કેટલી છે? એ. તો આના કારણે તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર, તો કે જો અહીંયા પહેલો વિદ્યુતભાર છે તો કે શું કીધું હતું? જોડ કઈ રીતે બનાવી? તો કે પહેલો વિદ્યુતભાર છે સમઘન હોવાથી 8 શિરોબિંદુ હોય, 8 વિદ્યુતભાર છે તો પહેલું અને બીજાના તંત્રની પ્લસ પહેલા અને ત્રીજાના તંત્રની પ્લસ પહેલા અને ચોથાના તંત્રની પ્લસ પહેલું અને પાંચમાનું તંત્ર પ્લસ પહેલું અને છઠ્ઠાનું તંત્ર પ્લસ 1 અને 7 પ્લસ 1 અને 8. આ પહેલા વિદ્યુતભાર પર જે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું આવે છે એનું આપણે લઈ લીધું, પ્લસ બીજાને લીધે લઈએ તો બીજા માટે જો શું કરવાનું? બીજા માટે તો પહેલો છોડી દેવાનો, પહેલા પછી ક્રમશઃ આગળ વધવાનું. તો બીજા ઉપર ત્રીજાને પ્લસ 2 અને 4 પ્લસ 2 અને 5 પ્લસ 2 અને 6 પ્લસ 2 અને 7 પ્લસ 2 અને 8 પ્લસ આ બીજા પર કુલ સ્થિતિ ઉર્જા આવી ગઈ. ચાલો ત્રીજાને લીધે લઈએ તો U 3 અને પછી એના 3 કરતા આગળનો અંક જ લેવાનો, પાછળ નથી જવાનું. તો પ્લસ 3 અને 5 પ્લસ 3 અને 6 પ્લસ 3 અને 7 પ્લસ 3 અને 8. ઓકે, આ ત્રીજાને કારણે આવી ગઈ. ચાલો ચોથા માટે લઈએ તો U 4 5 U 4 6 U 4 7 પ્લસ U 4 8. આ ચોથાને લીધે. પાંચમા માટે જોઈએ 5 6 પ્લસ U 5 7 પ્લસ 5 8. હવે કયો આવ્યો? છઠ્ઠો. તો છઠ્ઠા માટે 6 અને 7 6 અને 8. હવે કયો વધ્યો? તો કે સાતમો અને 8મો. કુલ આટલી જોડોની સ્થિતિ ઉર્જાનો તમે સરવાળો લ્યો તો આ તંત્રની પરિણામી સ્થિતિ ઉર્જા છે મળી જાય, અને હું U નેટ વડે દર્શાવી દઉં.
ઓકે, તો પરિણામી સ્થિતિ ઉર્જા છે આ બધાને કારણે આવે. બધા માટે તમે લખો અને ઘણી લાંબી પ્રોસેસ થઈ જાય, તો એના માટે તમારે શું કરવાનું છે કે આ દરેક માટે તમારે છે એ મેળવી લેવાની અને સરવાળો કરીને તમે જાતે ચેક કરજો. પછી આપણે જે શોર્ટકટ યુઝ કર્યું હતું, તો કે આ શોર્ટકટ મેથડને આધારે જોઈએ કે આના તંત્રની સ્થિતિ ઉર્જા યુ નેટ બરાબર, તો કેટલા વિદ્યુતભારો છે 8, તો કે 8/2 કોઈ પણ એકના તંત્રની સ્થિતિ ઉર્જા. જો હું મોટામાં મોટું છે એનું લઈ લઉં છું, એકના તંત્રની સ્થિતિ ઉર્જા એક પર છે દરેકને કારણે. ઓકે, તો U1 લઉં છું, તો આ સૂત્ર શું થઈ જાય 8 U12 પ્લસ U13 પ્લસ U14 પ્લસ U15 પ્લસ U16 પ્લસ U17 પ્લસ U18. હવે જોજો, ખાસ ધ્યાન આપજો. હવે ધ્યાન આપજો, પહેલો વિદ્યુતભાર અહીંયા છે, પહેલા વિદ્યુતભારથી એ અંતરે બીજો વિદ્યુતભાર છે, તો 1 અને 2 ના તંત્રની સ્થિતિ ઉર્જાઓ છે કે Q²/A. તેવી રીતે પહેલા વિદ્યુતભારથી એ અંતરે 5મો વિદ્યુતભાર છે, તો 1 અને 5 ના તંત્રની સ્થિતિ ઉર્જાઓ છે કે Q²/A. સમજ પડે છે? તેવી રીતે પહેલો અને ચોથો વિદ્યુતભાર છે એકબીજાથી એ અંતરે છે, તો 1 અને 4 ના તંત્રની સ્થિતિ ઉર્જાઓ છે કે Q²/A. તો આવા 3 વિદ્યુતભારો એવા મળ્યા Q2, Q4 અને Q5 કે જેના કારણે પહેલા વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા સમાન આવે છે, વિદ્યુતભાર સમાન, અંતર પણ સમાન. તો આ ત્રણેયની સ્થિતિ ઉર્જા લખું છું 8/2 એટલે 4 કરી દઉં છું. કેટલી વખત આવશે? 3 ટાઈમ કે Q²/A પ્લસ. ઓકે, ચાલો, આ વિદ્યુતભારનો વિકર્ણનું શિરોબિંદુ કહેવાય. છઠ્ઠો વિદ્યુતભાર કહેવાય ને. 1 અને 6 કેવા કહેવાય? વિકર્ણના શિરોબિંદુઓ કહેવાય. તેવી રીતે આ 1 અને 8 છે એ વિકર્ણના શિરોબિંદુઓ કહેવાય. જોજો, ધારો કે આ ઓરડો છે, ઓરડાનો મેં આ ઉપરનો ખૂણો છે ધ્યાનમાં લીધો, ઓરડાનો ઉપરનો ખૂણો. તો ઓરડાના ઉપરના ખૂણે એક આ લંબાઈ એ, એક સામેની લંબાઈ એ અને એક નીચેની લંબાઈ એ, એના માટેની સ્થિતિ ઉર્જા છે લખી નાખી. હવે આ ખૂણાનો વિકર્ણ કયો કહેવાય? તો કે આ જે સમતલ છે, આ સમતલનો નીચેનો ખૂણો એ કહેવાશે. બીજું તમારી પાસે આ સમતલ મળ્યું, આનો નીચેનો ખૂણો, એમની પણ સ્થિતિ ઉર્જા, અને એક ઉપરનું સમતલ મળે એનો ઉપરનો વિકર્ણ, સામેનો ખૂણો, એ પણ. તો એવી કેટલી જોડ મળી? 3 જોડ. તો જો એ જોડ કઈ કઈ હશે? 1 અને 3 ના તંત્રની આ પણ વિકર્ણ થઈ ગયો, 1 અને 8 નું તંત્ર આ પણ વિકર્ણ થયો, અને આ એક સમતલ છે, તો 1 અને 6 નું તંત્ર આ પણ શું થઈ ગયો? વિકર્ણ. તો જોડ મળે છે 1 અને 3, 1 અને 8 અને 1, 8, 1, 3, અને હવે બાકી રહી એક આ સમતલ, એક આ સમતલ. તો હવે આ એક ત્રીજું સમતલ 1 અને 6. તો આ ત્રણેયની સ્થિતિ ઉર્જા છે, તો વિકર્ણનું લંબાઈ છે કેટલી થાય? તો કે √2a. તો આવશે આ √2a. બાકી કોણ રહ્યું? 1 અને 7. 1 અને 7, જો આ 1 અને 7. તો આના માટે તમે કયું શિરોબિંદુ થયું? તો કે આ ઉપરનું લીધું તો સામેનું નીચેનું શિરોબિંદુ થયું. તો આમની લંબાઈ કેટલી આના માટે? તો કે એના માટે આપણે જોયું હતું આ લંબાઈ છે કેટલી આવતી હોય છે? તો કે આટલી લંબાઈ છે, આટલી લંબાઈ, આ જે લંબાઈ છે આ સીધી એ આવશે, અને સામેનું છે એ √3a જેટલું આવે, સોરી √2a જેટલું. એટલે ટોટલ કેટલી થઈ જશે? તો √3a જેટલી થશે. તો ચાલો એમને નોટ ડાઉન કરીએ. તો કેટલી? તો કે U1 અને 7 માટે સ્થિતિ ઉર્જા કેટલી આવશે? કે Q²/√3a. આ તમારો થઈ ગયો ફાઇનલ આન્સર. બસ આને એઝ ઇટ ઇઝ જ રહેવા દો. આ તમારો શું આવી ગયો? આન્સર. અથવા તો આમાંથી કે Q²/A છે સામાન્ય કાઢ્યો. ચાલો, કે Q²/A છે સામાન્ય કાઢ્યું. તો 4 ને અંદર ગુણો, 4 તેરી 12 પ્લસ 4 તેરી 12, 12 ભાગ્યા √2. તો √2 છે એનો ભાગ ચલાવી દો, તો કેટલું આવશે? 6√2 પ્લસ
આ 4 છે અંદર આવશે તો આ કેટલું થઈ જશે 2√2. આ છે તમારો આન્સર. તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આવી ગઈ કે Q²/A 12 + 6√2 + 2√2A, અથવા તો આ રીતે પણ રહેવા દો, ચાલે, નો પ્રોબ્લેમ. તો આ રીતે કોઈ સમઘન છે તો એના તંત્રની સ્થિતિ ઉર્જા છે આપણે એકદમ સરળતાથી મેળવી શકીએ. ચાલો આગળ આવીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.4. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ડી લંબાઈવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભાર ગોઠવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાજુની લંબાઈ છે D. ચોરસના વિકર્ણો ઉપર 4 વિદ્યુતભારો છે મૂકેલા છે. તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય, જો તંત્ર બનાવવા માટે તો ગોઠવણી 2 વખત થયું કરવું પડતું કાર્ય એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. બીજું, 4 વિદ્યુતભારને જકડી રાખી Q0 વિદ્યુતભારને ચોરસના કેન્દ્ર પર મૂકવામાં આવે તો આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે? વધારાનું કાર્ય છે આપણે મેળવવાનું છે. જોજો, આ વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર, આ ઋણ વિદ્યુતભાર છે. તો જ્યારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણ્યા ત્યારે આપણે એક વાત છે સ્પષ્ટ કરી હતી. શું હતી? તો કે વિદ્યુતભારો છે એની સંજ્ઞા સાથે દર્શાવવા. ઓકે, 4 વિદ્યુતભારનું તંત્ર છે. આપણે શોર્ટકટ અનુસાર દાખલો ગણીએ તો શું થઈ જશે? તો કે સ્થિતિ ઉર્જા નેટ બરાબર વિદ્યુતભાર કેટલા? 4/4 અને એ પહેલા વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. આ A ને છે હું પહેલો ગણું છું, UA ગણું. ચાલો, UA. તો A પર કેટલા વિદ્યુતભાર છે? તો કે એક UA પર B ને કારણે, C ને કારણે અને D ને કારણે. તો આની સ્થિતિ ઉર્જા UA બરાબર શું થશે? 4/2, એટલે આને 2 લખું. ચાલો, આને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, 4/2 એ કારણે. તો સ્થિતિ ઉર્જા A અને B ના તંત્રની પ્લસ સ્થિતિ ઉર્જા A અને D ના તંત્રની પ્લસ સ્થિતિ ઉર્જા A અને C ના તંત્રની. ઓકે, ચાલો જોજો, સાદુરૂપ આપીએ છીએ. 4/2 A અને B ના તંત્રની સ્થિતિ ઉર્જા, તો વિદ્યુતભારની સંજ્ઞા સાથે લેવાનું. તો સ્થિતિ ઉર્જા કેટલી આવશે? -KQ²/A. જોજો, UAB બરાબર શું થશે? તો કે K વિદ્યુતભારની સંજ્ઞા સાથે -Q/D². તો આ કેટલી આવી? -KQ²/D. પણ જેટલી આ આવશે એટલું જ આવશે. તો કેટલી વખત? 2 વખત. ઓકે, પ્લસ આ બે ધન વિદ્યુતભાર છે તો એના તંત્રની સ્થિતિ ઉર્જા જો વિકર્ણ બન્યો તો કે KQ² અને વિકર્ણનું માપ કેટલું આવે? √2D. ઓકે, ચાલો આનો અંદર ગુણાકાર કરો, અંદર જવા દો, અથવા તો KQ²/D સામાન્ય કાઢી લો. તો KQ²/D છે તમે સામાન્ય કાઢો. આ 4/2 અંદર ગયા તો આ પ્લસ આ 2 કેન્સલ થઈ ગયા તો અહીંયા વિધા -4. ઓકે, અને આ 4/2 અંદર ગયા એટલે આ 2 અંદર જશે અને 2 નું 2√2 2 જ આવશે એટલે √2. આ છે આપણો આન્સર. આગળના ચોરસના વિકર્ણો બિંદુ પર સમાન વિદ્યુતભાર હતા તો અહીંયા પ્લસ આવતું હતું, અને જો વિકર્ણના વિદ્યુતભાર છે માઇનસ કરી નાખ્યા તો આન્સર શું આવ્યો? માઇનસ આવ્યો. ઓકે, તો આપણને પહેલો આન્સર મળી ગયો, એ આન્સર મળી ગયો. ચાલો બી જોઈએ. તો 4 વિદ્યુતભારને જકડી રાખીને ચોરસના કેન્દ્ર પર એના વિકર્ણ દુભાગતા હોય કેન્દ્ર પર Q0 વિદ્યુતભાર લાવવામાં આવે તો કેટલું વધારાનું કાર્ય કરવું પડે? જોજો, આ ધન વિદ્યુતભારને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ ધન વિદ્યુતભારને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ઋણ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવતી દિશામાં, આને કહું EB. આ છે EC, આ વિદ્યુત ક્ષેત્ર EA, અને ઋણ વિદ્યુતભારને કારણે અંદર તરફ આવતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ED. તો જો દરેક વિદ્યુતભાર સરખા, અંતર સરખું છે અને વિદ્યુત ક્ષેત્ર પણ સરખા, તો એના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. આપણે આમ પણ ભણી ગયા હતા કે સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણને કારણે
તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર છે 0 હોય, જો વિદ્યુત ક્ષેત્ર 0 તો કરવું પડતું કાર્ય પણ કેટલું થઈ જાય? 0. કોઈ કાર્ય કરવું પડશે નહીં. ફરી એકવાર, આ સમમિતિ ધરાવતું વિદ્યુતભાર વિતરણ છે તો તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર 0. તો કે બી ના આન્સર માટે આપણે શું કહીએ કે ચોરસના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 હોવાથી કોઈ વધારાનું કાર્ય નહીં કરવું પડે. ઓકે, સમજાય છે? કેટલું વધારાનું કાર્ય જરૂરી છે? તો કે કોઈ કાર્ય કરવું પડશે નહીં. તેથી W ઇઝ ઇક્વલ ટુ 0. આ આવી ગયો તમારો બી નો આન્સર. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને છે આ દાખલાઓ છે ખ્યાલ આવી ગયા છે. જો હજુ પણ આમાં પેટર્ન પાડીને વધારાનો દાખલો પૂછવો હોય તો આ દાખલો એમ પૂછે કે આ આખા વિદ્યુતભારનું તંત્ર છે એના કેન્દ્ર પર તમે કેપિટલ ક્યુ વિદ્યુતભાર લાવો તો કરવું પડતું કાર્ય કેટલું એ છે કરી શકો તમે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો એક નાનકડી ભૂલ થઈ છે. અહીંયા હું કહેતો હતો 1 અને 7ની સ્થિતિ ઉર્જા એટલે કે આ અંતર છે √3a. ઓકે, તો આ અંતર કેટલું આવશે? √3a. જો આ √3a હોય તો 4 અંદર ગુણાકારમાં આવે કે q²/a આપણે કોમન કાઢીએ છીએ તો આ થશે 4/√3. ઓકે, એટલે આ થોડુંક છે સુધારો છે એ થોડુંક ધ્યાનમાં લેજો. હું બોલું છું અહીંયા √3a, લખું છું √2a, એટલે એક નાનકડી ભૂલ હતી. બીજું કે આ દાખલાઓ છે આપણા માટે ખૂબ જ અગત્યના છે. સ્થિતિ ઉર્જાને લઈને બોર્ડમાં પણ દાખલો છે પૂછાતો હોય છે અથવા તો એમના MCQ આવતા હોય છે, તો આ ખાસ તૈયારીના ભાગ સ્વરૂપે કરજો અને જ્યાં પણ ક્યાંય અટવાવ ત્યાં મને પૂછજો. બીજી એક વાત કે ઘણા સમયથી હું જોઉં છું કે ડાઉટ સોલ્યુશનના લેક્ચરમાં કોઈ ડાઉટ આવતા જ નથી. એનો મતલબ એમ થયો કે તમે ઘરે કોઈ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરતા નથી. તો આવું નહીં ચાલે. હવે ટૂંક સમયમાં આપણી બોર્ડની એક્ઝામ આવી રહી હોય તો બોર્ડની એક્ઝામ માર્ચમાં જ છે એવું ધ્યાનમાં લઈ અને તમે પ્રિપેરેશન છે ચાલુ કરો અને એને વળગીને લો. આ રીતે નહીં ચાલે કે ચાલો સ્કૂલ રેગ્યુલર થશે અને હું ભણી લઈશ, તો એ વાત તમારી ખોટી છે. ત્યારે તમે ભણશો પણ સામે સમય ઓછો હશે ને ભણવાનું ખૂબ વધારે હશે, અથવા તો શું ખબર કેવી ગાઈડલાઇન્સ આવે. એવું પણ બને કે દિવસના 3 કલાક જ આપણને સ્કૂલમાં બોલાવે તો કેટલું ભણી લઈશું, કેટલા સબ્જેક્ટને ન્યાય આપશું. એટલે અત્યારે તમારી પાસે આ ખાસ ઇમ્પોર્ટન્ટ સમય છે કે જેમાં તમારી પાસે ખૂબ જ વધારે ટાઈમ અને સામે કામ છે ઓછું છે. તો એ સમયમાં તમારે તર્ક ઝડપી લઈ અને જે આપણી વર્કશીટ આપણને મોકલાવવામાં આવે છે એમને પણ ખાસ કરીને સોલ્વ કરો. એ તમારા માટે ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. એ પછી ગુજકેટની એક્ઝામની વાત કરીએ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ JEE નીટની. તો આશા રાખું છું કે તમે આ મેં માહિતી આપેલી છે એમનું પાલન કરશો. ઓકે.